टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે રાજકોટની કરીએ કે જ્યાં એમ્સમાં ભરતીમાં મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડી કટોચ પર ગેરરીતિનો આરોપ લાગ્યો છે। પૂર્વ ડિરેક્ટરે ખોટી રીતે દિવ્યાંગ પુત્રને ક્લાસ 2 અધિકારી બનાવ્યાનો આરોપ લાગ્યો છે। દિવ્યાંગ પુત્રને મેડિકલ ફિટ બતાવીને એમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવ્યાનો આક્ષેપ લાગ્યો છે। ડોક્ટર કટોચના પુત્ર ભાવેશ કટોચને બંને આંખમાં છે તકલીફ। ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં પણ કઈ રીતે મેડિકલ ફિટ બતાવ્યો તે પણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે। ભાવેશ કટોચને 60% ડિસેબિલિટીનું સર્ટિફિકેટ છે, છતાં પણ કઈ રીતે મેડિકલ ફિટ છે, કઈ રીતે આ સર્ટિફિકેટ મળ્યું? ભાવેશ કટોચે આંચકી ઉપડતા એમ્સમાંથી દવા લીધાનો પણ ખુલાસો થયો છે। ભાવેશ કટોચ 17 વર્ષથી આંચકીની દવા લેતો હોવાની પણ વિગતો સામે આવી રહી છે। અગાઉ પર ખોટા ડોક્યુમેન્ટ્સથી ભરતીની ઘટના સામે આવી ચૂકી છે। એમ્સમાં અગાઉ પૂર્વ વહીવટી અધિકારી જયદેવ વાળાએ પણ ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોતાના ભાઈ રણજીત વાળાને નોકરીએ રાખ્યાના આક્ષેપો ઉઠ્યા હતા। ત્યારે એમ્સમાં ભરતીમાં આ મોટા કૌભાંડની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે। એ વિગતો અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છીએ। MBBS ઇન્ટરવ્યુમાં લોકલની બદલે તમામને બાદ કરી ઇન્ટરવ્યુમાં માત્ર નામ જ પૂછવામાં આવે છે। હું એનું ખુદ સાક્ષી છું। એવી તો કોઈ રજૂઆત અમારા સમક્ષ આવી નથી, એટલે એવી એની ઇન્ટરવ્યુની વિગતો અને એમાંથી અમે એના જે ઇન્ટરવ્યુ આપનાર લોકો હશે એમને મળી અને આ વિષયની ચકાસણી કરીશું।